હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ચેનલ્સ ડિજિટલ ક્લાસીસ. ઓકે મિત્રો, આજે આપણે જોઈશું ત્રિકોણમિતિમાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નો. ઓકે, તમારી વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી કેવા પૂછાય છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. મિત્રો, તમને ખબર છે આ પહેલાનો વિડીયો આપણે ત્રિકોણમિતિના સૂત્ર આધારિત વિડીયો છે, જેમાં ત્રિકોણમિતિમાં જેટલા સૂત્રો છે બધા સૂત્રો મેં ટેકનિક સાથે તમને સમજાવ્યા છે. જો આ એ વિડીયો તમે ના જોયો હોય ને ડાયરેક્ટ આ વિડીયો જોશો તો તમને કઈ ખબર પડશે નહીં. એટલે પહેલા તમે તે વિડીયો જુઓ, સૂત્રો કમ્પ્લીટ કરો અને પછી એક્ઝામ્પલ સોલ્વ કરવાનો ટ્રાય કરો, જેનાથી તમને ઇઝીલી વિડીયો જોતા પહેલા તમે એનો જવાબ આપી શકશો. ઓકે મિત્રો, તો આપણે ચાલુ કરીએ. આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા પ્રશ્નો વિવિધ પરીક્ષામાં પૂછાયેલા છે, જેનાથી તમને આઈડિયા આવશે કે મેં જે તૈયારી કરી છે, જે સરે મને સૂત્રો બતાવ્યા છે એ કેવી રીતે એપ્લાય કરવા. ઓકે મિત્રો, તો જોઈએ પહેલો એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલ છે મિત્રો, જો tan θ is equal to 1 તો sin θ into cos θ બરાબર ખાલી જગ્યા. ઓકે, આના ઓપ્શન છે 1, 1/√2, 1/2 અને 2. ઓકે મિત્રો, હવે આ એક એક્ઝામ્પલ છે જેને આપણે સોલ્વ કરવાનું છે. ઓકે, જો tan θ બરાબર 1, જ્યારે મેં તમને ટેબલ બતાવ્યું હતું મિત્રો, એમાં tan θ 1 ક્યારે થાય તો તમને ખબર છે tan θ 1 ક્યારે થશે. ટેબલ યાદ રાખી લેજો મિત્રો, અથવા તો ફટાફટ રફ વર્ક કરી નાખવાનું એટલે આપણને ફટાફટ યાદ આવી જાય. તો tan 45 માં આપણને tan 45 બરાબર શું મળે છે? 1 મળે છે. એનો મતલબ કે અહીંયા આગળ θ બરાબર આપણે કેટલા લીધા? 45. તો અહીંયા આગળ θ બરાબર કેટલા લઈશ? 45 લઈશ. ઓકે, હવે મને θ મળી ગયા છે. હવે આ θ ની વેલ્યુ મેં અહીંયા આગળ મૂકીશ તો શું થશે? sin θ ની જગ્યાએ કેટલા મળ્યા મને? 45 into cos 45 બરાબર. ચલો sin 45 મિત્રો, અમુક વસ્તુ યાદ જ રાખી લેવાની. sin 45 1/√2 થશે. એ જ રીતના cos 45 પણ 1/√2 થશે. tan 45 1 થશે. ઓકે, આ રીતના. તો આ બંનેની તમે ટેબલમાં જોઈ લેજો મિત્રો. ઓકે, આ થશે into 1/√2. ઓકે, 1 into 1 શું થશે? 1 થશે. અને √2 into √2 એટલે શું થાય મિત્રો? ઓન્લી. તો આ આપણું શું થઈ ગયો? જવાબ. કયો જવાબ આવશે? 1/2. મિત્રો, અત્યારે તો હું તમને શીખવું છું માટે આટલું આપણે ગણવું પડે છે. બાકી જો તમને એક વખત આઈડિયા આવી જશે એટલે ફટાફટ તમે જોતાની સાથે θ બરાબર મને 45 મળે છે, sin 45 cos 45 એટલે કે બંનેની વેલ્યુ 1/√2 1/√2 એટલે કે 1/2. સીધો જવાબ. કઈ ગણવાની જરૂર નથી, પણ તમારે અત્યારે નવું શીખો છો એટલે મારે ગણીને બતાવવું પડે. ઓકે મિત્રો, ઓકે, ચલો હવે જોઈએ બીજો એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ છે tan 5θ into tan 4θ is equal to 1 તો θ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 7, 10, 9 અને 3. ઓકે મિત્રો, આ આવો એક્ઝામ્પલ તમારે પૂછાયેલું છે. જ્યારે પણ જો મલ્ટીપ્લિકેશન આવે અથવા તો ગુણાકાર આવે એટલે તમને એક વસ્તુ યાદ હશે કે જ્યારે બે વ્યસ્ત સંખ્યાઓ હોય તેનો ગુણાકાર હંમેશા 1 થાય. તો આપણે જોઈતું વ્યસ્ત સંખ્યાઓ, sin કોનું વ્યસ્ત છે? cosec નું. તો sin into cosec બરાબર 1, tan into cot બરાબર 1. ઓકે, અને cos into sec is equal to 1. આ દરેક વ્યસ્ત સંખ્યાઓ છે એકબીજાની માટે આ બંનેનો ગુણાકાર હંમેશા 1 મળશે. આપણે પાછલા વિડીયોમાં બરાબર સમજાવ્યું છે મેં. ઓકે મિત્રો, જો તમને કન્ફ્યુઝન હોય તો આ પોઝ કરીને એ વિડીયો જોઈ લેવો, અથવા તો તમે જે નોટ ડાઉન કર્યું છે, બુક બનાવી છે એમાં જોઈ લેવું, એટલે જેનાથી આઈડિયા આવી જશે. ઓકે મિત્રો, તો હવે મારે અહીંયા આગળ tan 5θ into tan 4θ છે. ઓકે, તો અહીંયા આગળ મારે tan ની જગ્યાએ cot લાવવું છે. તો આપણે શું કરીએ છીએ?
યસ ઓફકોર્સ 90 માંથી એટલે કે 90 માંથી થીટા બાદ કરીએ તો tan નું શું થઈ જશે cot થીટા. ઓકે ઓકે અને એ સૂત્ર તમે જાણો છો. કયું સૂત્ર દેખો હું સમજાવું પહેલા તો. આ સૂત્ર તમે જાણો છો tan થીટા into cot થીટા is equal to 1. હવે આ થીટા is equal to 1 ક્યારે થાય? tan થીટા into cot થીટા is equal to 1 ક્યારે થાય? જ્યારે થીટા ની વેલ્યુ સરખી હોય તો જ 1 થાય. ઓકે આપણને 1 ક્યારે મળે? થીટા બંને કેવા હોય? સરખા હોય તો. ઓકે તો અહીંયા આગળ જુઓ tan phi થીટા. હવે cot થીટા માં કન્વર્ટ કરવું છે તો મેં શું કરીશ? cot. પણ આપણે tan ના cot કર્યા એટલે શું કરી નાખવું પડે? 90 - 4 થીટા બરાબર શું છે આપેલું છે? 1 આપેલા છે. હવે મિત્રો અહીંયા આગળ tan અને cot આવી ગયા એટલે કે 1 છે. પણ અહીંયા આગળ તમે જોયું અહીંયા આગળ થીટા કેવા છે? સરખા છે. જો 1 હોય તો અહીંયા આગળ 1 છે માટે થીટા બંને જગ્યાએ કેવા હશે? સરખા હશે. તો આપણે થીટા ની કમ્પેરીઝન કરીશું માટે phi થીટા બરાબર કેટલા થશે? 90 - 4 થીટા. કારણ કે બંને 1 ક્યારે થાય? થીટા બંનેના સરખા હોય તો. તો અહીંયા આગળ 1 થાય છે એનો મતલબ કે અહીંયા આગળ થીટા બંને બાજુ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એટલે કે phi થીટા બરાબર 90 - 4 થીટા. ચલો થીટા આ બાજુ આવશે તો આ માઈનસ છે, બરાબરની આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ. એટલે શું થશે? માટે phi થીટા પ્લસ 4 થીટા બરાબર 90. માટે 5 + 4 કેટલા થશે? 9 થીટા બરાબર 90. માટે થીટા બરાબર 90/9. 9 દાન 90. માટે થીટા બરાબર મને કેટલા મળ્યા? 10 અંશ. તો અહીં આગળ આપણો જવાબ કયો આવશે? સાચો 10 અંશ. મિત્રો અહીં આગળ આ ખાસ એક પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યસ્ત નો ગુણાકાર હંમેશા 1 મળે. પણ ક્યારે 1 મળે? થીટા બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. આ બંને થીટા સરખા હોવા જોઈએ તો 1 મળે. અહીંયા આગળ થીટા બંને સરખા છે માટે અહીંયા આગળ આપણે tan phi થીટા into cot 90 - 4 થીટા બરાબર 1 છે. એનો મતલબ કે આ બંને થીટા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. જો સરખા હોય તો આપણે બંને થીટાને સરખાવી શકીએ. phi થીટા બરાબર 90 - 4 થીટા. આના પરથી આપણને થીટા મળી જશે 10. ઓકે મિત્રો ખબર પડી ગઈ હશે. હવે જોઈએ આપણે ત્રીજો એક્ઝામ્પલ. બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે તમારા 1 3 2 કે 0. ચલો મિત્રો દરેક એક્ઝામ્પલ તમારે પોઝ કરવાનો છે વિડિયો અને ગણવાનો ટ્રાય કરવાનો છે. ખબર ના પડે તો પછી પ્લે કરીને જોઈ લેજો. ઓકે જેનાથી ફરીથી કોઈ પ્રશ્ન આવો સોલ્વ કરશો તો ભૂલ ના પડવી જોઈએ. અત્યારે ભૂલ પડશે તો ચાલશે, એક વખત જોઈ લેજો તમને એટલે આઈડિયા આવી જશે. પણ આવો જ એક્ઝામ્પલ જો તમારી એક્ઝામમાં ક્યારેક તમે એક્ઝામ આપવા ગયા અને પૂછાઈ ગયું તો તમારે ત્યાં આગળ ભૂલ કરવાની નથી. ખાલી માઇનર સેકન્ડમાં તમારે જવાબ આપવાનો છે મિત્રો. ચલો આને સોલ્વ કરીએ આપણે. મિત્રો આ સોલ્વ કરતા પહેલા અહીં આગળ સાઇન કેવું છે? માઈનસ નું. અને બંને ટર્મ કેવી છે? પૂર્ણ વર્ગ છે. તો બંને ટર્મ પૂર્ણ વર્ગ હોય અને માઈનસ હોય તો એક સૂત્ર તમે જોયું છે. કયું સૂત્ર મિત્રો? દેખો x નો વર્ગ માઈનસ y નો વર્ગ. આ સૂત્ર છે. તો આનું શું થશે? એક વખત x માઈનસ y અને બીજી વખત x પ્લસ y. ઓકે તો આ સૂત્રના બેઝ ઉપર આપણે આને સોલ્વ કરવાનું છે. તો જોવો ચલો બંને પૂર્ણ વર્ગ છે. ઓકે આનો મતલબ કે શું થશે? ચલો sin 4 થીટા છે તો પૂર્ણ વર્ગ છે માટે આપણે શું કરીએ? sin સ્ક્વેર થીટા એક વખત અને cos સ્ક્વેર થીટા. ઓકે ઇન્ટુ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. ઓકે મળી ગયું મિત્રો. આનો મતલબ શું થશે? આવું થશે. ઓકે એટલે તમને આઈડિયા sin સ્ક્વેર થીટા આખાનો વર્ગ એટલે 2 4 ઘાત થઈ ગઈ માઈનસ cos સ્ક્વેર થીટા આખાનો વર્ગ.
ઓકે, હવે આનો આ શું થઈ ગયું? x સ્ક્વેર માઈનસ y વર્ગ, એટલે કે એક વખત x માઈનસ y અને બીજી વખત x પ્લસ y. એક વખત તમે sin સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા ને બીજી વખત sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. તો એ રીતના આવશે, બરોબર. ઓકે, ચલો છેદમાં શું છે? છેદમાં શું છે? sin સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો sin સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર થીટા માઈનસ cos સ્ક્વેર થીટા શું થશે? ઉડી જશે આ બંને ટર્મ. તો ખાલી વધશે શું? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, અને sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર, તો તમને બરાબર ખબર છે ઇઝ ઇક્વલ ટુ, તો શું મળે છે? સૂત્ર જોયું 1 sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 cos સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ ત્રણ સૂત્રો આપણે જોયા, એમાંનું આ એક સૂત્ર છે મિત્રો. ઓકે, હવે જોઈએ એના પછીનો એક્ઝામ્પલ. ચોથો એક્ઝામ્પલ, કોઈ થીટા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન 90 માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓકે મિત્રો, હવે નીચેના વિધાનો તમને આપેલા છે, આપણે લખું છું 1 sec સ્ક્વેર થીટા ગ્રેટર ધેન 1. ઓકે, પછી sec થીટા બરાબર 0. બીજું વિધાન છે 1 sec સ્ક્વેર થીટા બરાબર 1 અને 1 cos થીટા લેસ ધેન 1. ઓકે, આ ચાર ઓપ્શન આપેલા છે અને આપણે જજ કરવાનું છે કે આમાંથી કયું આવશે. મિત્રો આનો મતલબ શું થશે? થીટા શું છે? થીટા 0 કરતા મોટો અથવા તો 0 હોય. ઓકે, આનો મતલબ શું થાય મિત્રો? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા. એનો મતલબ કે થીટા એ કાં તો 0 છે અથવા તો 0 કરતા મોટા છે. થીટા 0 હોઈ શકે કાં તો 0 કરતા મોટા હોઈ શકે. જ્યારે આનો મતલબ શું થશે? થીટા 90 નો મતલબ શું થઈ શકે? કે થીટા 90 કરતા કેવા હોઈ શકે? મોટા હોઈ શકે. 90 કરતા મોટા. ઓકે, 90 કરતા થીટા કેવા હોઈ શકે? મોટા હોઈ શકે. સોરી, અહીંયા આગળ ભૂલ થાય છે મિત્રો. 90 કરતા મોટા નહીં, અહીંયા આગળ 90 કરતા થીટા, આપણે તો થીટાને બેઝ બનાવવાનો છે. ઓકે, તો 90 કરતા થીટા કેવા હોઈ શકે? તીર વાગે છે ને મિત્રો, જો તીર વાગતું હોય તો એ નાનું કહેવાય. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને જ્યાં તીર વાગે ને જ્યાં આમ ખુલ્લો ભાગ, જે તીરનો પાછળનો ભાગ છે એટલે કે ખુલ્લું મુખ બતાવે, ત્યાં મોટું કહેવાય. ઓકે, તો અહીંયા આગળ 90 કરતા થીટા કેવા હશે? નાના હશે. 90 કરતા નાના હશે, રાઈટ? 90 ના હોય. ઓકે, જો આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ ગયા, એનો મતલબ કે 90 કાં તો 90 કરતા નાના, પણ અહીંયા આગળ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી. એનો મતલબ કે 90 કરતા નાના એટલે કે 90 ના હોઈ શકે. 90 કરતા નાના એટલે કે 89, 88 કોઈ બી હોઈ શકે 0 સુધી, પણ 90 ના હોઈ શકે. 90 કરતા નાના હોઈ શકે. ઓકે મિત્રો, તો હવે આ બાજુ ધ્યાન. ચલો, હવે અહીંયા આગળ થીટા 0 હોઈ શકે કાં તો 0 કરતા મોટા હોઈ શકે. હવે હું સપોઝ ધારેલું થીટા 0. ઓકે, કોઈ બી થીટા લઈ લો, 0 હોઈ શકે કાં તો 0 કરતા નાના હોઈ શકે. હું હવે થીટા બરાબર 0 લઈ લઉં છું. ઓકે, તો sec 0 બરાબર શું થશે? sec 0 ટેબલમાં જોઈ લેજો. sec 0 બરાબર 1 મળશે તમને. ટેબલમાં જોજો આ વસ્તુ. શું મળશે?
sec 0 બરાબર 1, કારણ કે થીટા બરાબર 0 લીધા એટલે કે sec થીટા એટલે કે થીટાની જગ્યાએ મેં 0 મૂક્યા, તો sec 0 અંશ બરાબર 1. હવે આ sec 0 બરાબર 1 અહીં આગળ હું પુટ કરું છું. ઓકે, તો અહીં આગળ જુઓ sec 0 1 થશે એટલે કે 1 ભાગ્યા 1 એટલે શું મળશે મને 1, અને 1 greater than 1 હોઈ શકે ક્યારે 1 કરતા મોટા હોઈ શકે? ના હોઈ શકે, કારણ કે 1 બરાબર જ 1 હોય, એનો મતલબ કે આ ઓપ્શન ખોટો છે. ચલો અહીં આગળ જુઓ sec 0 થીટા બરાબર 0 એટલે sec 0 અહીં આગળ થીટાની જગ્યાએ 0 મૂકો, તો sec 0 બરાબર 0 છે, તો sec 0 બરાબર શું મળે 1 મળે, તો 1 બરાબર 0 હોઈ શકે ક્યારે? ના હોઈ શકે, એનો મતલબ કે એ પણ ખોટો ઓપ્શન છે. અહીં આગળ આવો, અહીં આગળ થીટા બરાબર 0 મૂકો એટલે sec 0 sec square 0, ઓકે, અને sec square 0 બરાબર 1 એટલે કે 1 ભાગ્યા 1 એટલે 1 મળશે, બરાબર 1 મળશે. યસ, તો 1 બરાબર 1 કહી શકાય. ઓકે, 1 એ 1 ની બરાબર છે, માટે આ ઓપ્શન કેવો છે? સાચો છે. હવે અહીં આગળ જુઓ તો 1 upon cos થીટા એટલે શું થાય? sec થીટા થશે. sec થીટા લેસ ધેન 1 છે. ઓકે, sec થીટા લેસ ધેન કેવા છે? 1 છે. ઓકે, તો અહીં આગળ sec 0 મૂકો તો 0 મૂકશો તો 1 લેસ ધેન 1 ક્યારે હોઈ શકે? ના હોઈ શકે, એટલે કે આ પણ ખોટો છે. એનો મતલબ કે આપણો સાચો જવાબ કયો છે? 1 upon sec square થીટા બરાબર 1. ઓકે મિત્રો, તો આ ખાસ યાદ રાખવાનું છે. આવા પ્રશ્નો જો પૂછાય તો મિત્રોને, દરેક વિદ્યાર્થીઓને એવું લાગે કે પેપર હાર્ડ છે. મિત્રો, કોઈ વસ્તુ હાર્ડ હોતી જ નથી, પણ આપણે સમજવામાં ઉપર સમજી લીધું છે. જો એ પૂછાય તો આપણા માટે ઈઝી પેપર છે, અને ના પૂછાય તો હાર્ડ પેપર છે. એવું નથી કરવાનું મિત્રો. કંઈ પણ પૂછાય આપણે A to Z આખું ચેપ્ટર કરવાનું છે. ક્યારે કોઈ વસ્તુ હાર્ડ હોતી નથી, પણ જો કોઈ વસ્તુ થોડી ડીપમાં મૂકી દે એટલે તમને હાર્ડ લાગશે, પણ એ હાર્ડ હોતી નથી જો તમે સમજીને કર્યું હોય તો. ઓકે, હવે જોઈએ બીજો પ્રશ્ન. જો થીટા લઘુકોણનું માપ હોય, જો થીટા લઘુકોણનું માપ હોય અને જો થીટા લઘુકોણનું માપ હોય અને √3 sin થીટા બરાબર cos થીટા તો થીટા બરાબર ખાલી જગ્યા. ઓકે, ઓપ્શન છે 30, 45, 60 કે 90. ઓકે, શું આવશે? ઓકે મિત્રો, ચલો દરેક સોલ્વ કરવાનો ટ્રાય કરજો મિત્રો. ઓકે, જો અહીંયા આગળ શું આપેલું છે આપણને? √3 sin થીટા બરાબર cos થીટા. ઓકે, ચલો અહીંયા આગળ √3 છે, sin થીટા આ બાજુ લઈ જાઉં છું તો શું થશે? √3 બરાબર cos થીટા. sin થીટા અહીંયા આગળ અંશમાં છે તો બરાબર ની આ બાજુ જશે, ગુણાકારમાં હોય તો ક્યાં જશે? છેદમાં, એટલે કે sin થીટા. ઓકે, ચલો તો માટે √3. હવે તમને આ વસ્તુ ખબર છે, cos થીટા ભાગ્યા sin થીટા કોનું સૂત્ર છે? જોયું, મેં તમને બતાવ્યું આગલા વિડિયોમાં, cot થીટાનું. હવે તમે એક ટેબલમાં જુઓ કે cot થીટા ની વેલ્યુ √3 ક્યારે થાય છે? ઓકે, ક્યારે થાય છે? તો તમને ખબર છે કે √3 ક્યારે થશે? જ્યારે cot 30 ડિગ્રી હશે ત્યારે. cot 30 હશે ત્યારે એની વેલ્યુ કેટલી મળશે? √3 મળશે. ઓકે મિત્રો, ટેબલમાં જોઈ લેજો, પછી તો તમારે પરીક્ષામાં તો ફટાફટ રફ વર્ક કરીને ટેબલ તૈયાર જ રાખવાનું છે, જેનાથી તમારે વિચારવા બેસવું પડશે નહીં. ઓકે, તો √3 ની વેલ્યુ ક્યાં હશે? cot 30 માં. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? થીટા જ ફાઇન્ડ કરવાનું છે. તો થીટા મને કેટલો મળે? 30 ડિગ્રી. તો આપણો જવાબ શું આવશે? 30 ડિગ્રી. ઓકે મિત્રો, તો બીજા વિડીયોમાં આપણે જોઈએ આવા જ પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો. ઓકે મિત્રો, ત્યાં સુધી મિત્રો તમે વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો. જો તમને વિડીયો ગમતો હોય તો મિત્રો કોમેન્ટ કરો. ઓકે, જેનાથી મને આઈડિયા આવશે કે તમને વિડીયો કેવો લાગે છે. ઓકે, તમારો દરેક મંતવ્ય, તમારું દરેક કોમેન્ટ્સ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો, મસ્ત રહો. જય હિન્દ.